પાણી, શૌચાલય, સાયનેજ અને સ્વચ્છતા જેવા સુવિધાઓ પર ખાસ ભાર મૂકતા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ. તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષતા હેઠળ સભાખંડ ખાતે જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ નવા પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળોની મંજૂરી ખાતે દરખાસ્તો કરવા, તાપી જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળોની જાળવણી સહિત તમામ સ્થળોનો યોગ્ય વિકાસ કરવા, ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા, સર્વે વિભાગોને સુમેળપૂર્વક કાર્ય કરવા અને ત્વરિત આયોજન અમલમાં મૂકવા જણાવ્યું હતું. બેઠક દરમિયાન તાપી જિલ્લાના પ્રવાસન ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રસ્તાવો અને યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સોનગઢનો કિલ્લો, ડોસવાડા ડેમ, આંબાપાણી, પદમડુંગરી, ઇકો ટુરિઝમ સાઇટની સુવિધાઓ વિકસાવવા, ગ્રામીણ વિસ્તારોમાં આવેલ ધાર્મિક સ્થળોની સુવિધાઓ વિકસાવવા, પ્રવાસન સ્થળો તરફ જતા માર્ગોનું સમારકામ તેમજ નવા માર્ગો, કોઝવેની રજૂઆતો, સાઇનેજ બોર્ડ લગાવવા, પીવાના પાણીની સુવિધા બેસવા માટે બાકડા, શૌચાલયની સુવિધા, સ્વચ્છતા સહિતના બાબતો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી તથા ધારાસભ્ય સર્વશ્રીઓ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવાસન ધાર્મિક સ્થળોના વિકાસ અંગેની દરખાસ્તો રજૂઆતો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ ઢોડિયા, શ્રી મોહનભાઈ કોંકણી, ડોક્ટર જયરામભાઈ ગામિત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા, વસાવા નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર બોરોડ, અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના પ્રવાસન વિકાસના સમિતિ સભ્યશ્રીઓ હાજર હતા.